હા, નમસ્કાર મિત્રો. આજે આપણી સાથે છે અલકાબેન મોદી. પોતે જૈન સંગીની ફોરમના પ્રમુખ છે અને જૂનાગઢની અંદર ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ છે અને બીજા ઘણા બધા સારા કાર્યો સાથે જોડાયેલા છે. ઘણા બધા સારા કાર્યો કરે છે, સેવાકીય કાર્યો પણ કરે છે. તો એમણે 2 અને 3 ઓગસ્ટે બહુ સરસ મજાનું આયોજન કર્યું છે, જેથી સમાજના દરેક આપણા બહેનો, દરેક જ્ઞાતિના બહેનો છે એને એક સરસ મજાનું પ્લેટફોર્મ મળે એના માટે થઈને અને એમણે એક સરસ મજાનું આયોજન કર્યું છે એક્ઝિબિશનનું. તો આપણે અલકાબેનને કહીએ કે તમે ડિટેલ છે એની અંદર જણાવો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. તો આપણે પૂરો વિડીયો જોઈએ અને અલકાબેનને સાંભળીએ કે અલકાબેનનું શું કહેવાનું છે અને શું છે આ વસ્તુ. આ જે સરસ મજાનું આયોજન કર્યું છે એ શું છે, પહેલા તો એના વિશે જરાક જણાવો બધાને. જય શ્રી કૃષ્ણ. હું અલકાબેન મોદી, જુનાગઢ જૈન સોશિયલ ગ્રુપના સંગીની ફોરમ ગ્રુપ એક જૈનનું ચાલે છે, લેડીઝનું. એ 10 વર્ષથી આ ગ્રુપ જુનાગઢમાં ચલાવીએ છીએ અમે, અને દર મહિને તેમાં ભેગા થઈ અને અમે ગેટ ટુગેધર છે, સામાજિક કોઈ પણ પ્રવૃત્તિઓ, સંસ્થાઓમાં જરૂરિયાતમંદોને જે જરૂરિયાત હોય તે પૂરી પાડવાની એવી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. એમાં અમને એવો વિચાર આવ્યો કે ફક્ત અમે જૈન બહેનો શા માટે લાભ લઈએ એનો. જુનાગઢ શહેરની તમામ જ્ઞાતિની તમામ બહેનોને પણ જે ઘરે બેઠા નાના નાના ગૃહ ઉદ્યોગો કરીએ છીએ એ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે થઈ અને અમે એક એક્ઝિબિશન કરવાનું આયોજન કરેલું છે. આ સર્વપ્રથમ પ્રયાસ જ છે, એટલે મારી આપ સર્વેને ખાસ નમ્ર વિનંતી છે કે આ એક્ઝિબિશનમાં અમે ડ્રેસ, કુર્તી, નાઇટવેર અને અલગ અલગ કંપનીના ઓરિફ્લેમ છે, ટપરવેર છે, એમવે છે, એ બધી કંપનીના સ્ટોલ એમાં રાખેલા છે. તો આપ સર્વે તે એક્ઝિબિશનની મુલાકાત લ્યો અને અમને સપોર્ટ આપો. એક્ઝિબિશન 2-3 ઓગસ્ટ શનિ રવિવાર રેડક્રોસમાં, સમય સવારે 10 થી રાત્રિના 8 વાગ્યા સુધી રાખેલ છે. તો આપ સર્વે ખાસ તેમાં પધારો અને ખરીદી કરો અને સર્વેને સપોર્ટ મળે તેવી મારી ખાસ આપને આગ્રહભર્યું આમંત્રણ આપું છું. તો આ અલકાબેને આ જે સરસ મજાની આ જે આયોજન કર્યું છે અને દરેક એવું એમાં કોઈ જ્ઞાતિનું કોઈ બાંધછોડ એમને નથી વિચાર્યો અને દરેક જ્ઞાતિની આપણી બહેનો છે કે જે ઘરેથી કામ કરે છે એટલે એને એક સરસ મજાનું પ્લેટફોર્મ મળે. તો આપણે બધા જૂનાગઢના જેટલા પણ લોકો છે તો એક સરસ મજાનું ફેમિલી સાથે ચોક્કસથી હું એમ કહીશ કે ત્યાં જઈ એક્ઝિબિશનની મુલાકાત આપણે બધાએ લેવી જોઈએ એમ. તો એ લોકોને પણ એક ઉત્સાહ મળશે અને જો આપણને કંઈ સારું ગમે અને તો એમાંથી આપણે ખરીદી પણ કરી શકીએ. તો આ એક સમાજમાં એક પોઝિટિવ કાર્ય કરવા જઈ રહ્યા છે આ જૈન સમાજની બહેનો છે. તો એમણે દરેક સમાજની બહેનો માટે આ કાર્ય કર્યું છે. તો આપણે ચોક્કસથી હું એમ જરૂરથી કહીશ કે ભાઈ દરેક આપણે લોકો છે એ વધુમાં વધુ લોકો સુધી આ વાત શેર કરજો, વધુમાં વધુ લોકો સુધી આ વાતને ફેલાવજો અને એ ટાઈમે જ્યાં આપણે રેડ ક્રોસ હોલની અંદર ચોક્કસથી બધા લોકો છે એ જરૂરથી એની મુલાકાત લઈએ. થેન્ક યુ સો મચ.